અંકલેશ્વરના ગાયત્રીનગર ખાતે બૂટમાં ચાવી છુપાવી પરિવાર સામાજિક પ્રસંગમાં ગયા હતા. તસ્કરો બૂટમાંથી ચાવી કાઢી 4.87 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર સામાજિક પ્રસંગ માટે ઘર બંધ કરી ગયો અને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. પરિવાર 2 દિવસ પૂર્વે સોનાના દાગીના ખરીદી કર્યા હતા. તસ્કરોએ માત્ર 60.90 ગ્રામ સોનું અને 3000 રોકડા ચોરી કરી જ્યારે ચાંદીના દાગીના મૂકી ગયા હતા. બનાવની વિગતો અનુસાર ઘટના ગત 8 ફેબ્રુઆરીના રોજ મકાન માલિક પારુલબેન શૈલેષ સોલંકી તેમના ભાભી સાથે અંડાળા ગામે સંબંધીને ત્યાં ગયા હતા. તેમનો પુત્ર કોલેજ જતા પહેલા ઘરને તારું મારી ચાવી બહાર રહેલા બૂટમાં મૂકી ગયો હતો. આ તકનો લાભ લઈને તસ્કરોએ બૂટમાંથી ચાવી કાઢીને ઘરમાં લોક ખોલી પ્રવેશ કર્યો હતો અને મુખ્ય રૂમ તેમજ બેડરૂમમાં રહેલ સામાન વેરવિખેર કરી તિજોરીના લોકરમાં રહેલા સોનાના દાગીના અને પર્સમાં રહેલ રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પરિવારના વિક્ષિતા ઘરે પહોંચતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેણે તરત જ પારુલબેનને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા. ત્યાં તપાસ કરતા જે બૂટમાં ચાવી મૂકી હતી તે જગ્યા પર ચાવી ન હતી તેમજ તિજોરીની અંદરનું લોક તોડી તસ્કરો સોનાના દાગીના કાઢી તેના બોક્સ ફ્રીઝ પર મૂકી દીધા હતા. તેમજ તિજોરીમાં રહેલ પર્સમાંથી રોકડ 3000 રૂપિયા ચોરી કરી હતી જ્યારે હાથના ચાંદીના લૂઝ ફ્રીજ પર જ મૂકી ગયા હતા. આ અંગે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકે પારુલબેન સોલંકીએ જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પારુલબેન સોલંકીની ફરિયાદને આધારે 3 અલગ અલગ સોનાના ઘરેણા 60.90 ગ્રામ અને કિંમત રૂપિયા 4,84,440 તેમજ રોકડા રૂપિયા 3000 મળી કુલ 4.87 લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અને FSL ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી. પરિવાર સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરીના 2 થી 3 દિવસ પૂર્વે જ તેઓએ દાગીના ખરીદી કર્યા હતા અને સામાજિક પ્રસંગે લઈ તેઓ બહાર હતા. અત્રે ઉલ્લેખનીય છે તસ્કરો સવારે 10 થી 2 વાગ્યા સુધીમાં એટલે 4 કલાકમાં જ ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરોને બૂટમાં ચાવી હોવાની જાણ હતી. ત્યારે ચોરી કોઈ જાણ ભેદુએ તો નથી કરીને તે શંકાને આધારે પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. શું નામ તમારું? પારુલબેન. ક્યાં રહેવાનું છે? અમે અહીંયા ગાયત્રીનગરમાં. શું ઘટના બની છે? તારીખ 8ના રોજ 10 થી 2માં મારા ઘરે તાળું હતું અને મારા ઘરમાંથી સોનું ગયું છે. કેટલું હશે અંદાજે? અંદાજે 6 તોલા ઉપર. તમે પોલીસને જાણ કરી? હા.